હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવાનો છે. તો સંસ્કૃત વિષય અભ્યાસમાં આપણે જે પ્રકરણ 3 છે આત્મશ્રદ્ધાએ પ્રભાવ, એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ, પ્રકરણ 3 છે તેનું આપણે સ્વાધ્યાય. તો આપણે સ્વાધ્યાય ભાગ 1 છે એમાં આપણે જે સંસ્કૃત પ્રશ્નના જવાબ આપો, જે સંસ્કૃત પ્રશ્ન છે અને એને આપણે સંસ્કૃતમાં જવાબ આપવા છે તે આપણે આગળનો વિડીયો છે તે સમજી ગયા છે. ત્યાર પછીનો આજે આપણે જે સમજવાનું છે તે મેં તમને કીધું હતું કે ગુજરાતીમાં પ્રશ્નના જવાબ આપો અને ત્યાર પછી છે ખાલી જગ્યા. તો આજે આપણે ખાલી જગ્યા અને ગુજરાતીમાં પ્રશ્નના જવાબ આપો તે આપણે સમજવાનું છે. તો પહેલા હું તમને ખાલી જગ્યા સમજાવી દઉં. ખાલી જગ્યા છે તો તમે પાઠ્યપુસ્તકમાં જોશો કે ખાલી જગ્યા પણ આપી છે અને કૌંસમાં આપણને જવાબ પણ આપેલા છે. તો આપણે એમાં જુઓ કે એ જવાબ છે એ બધા કેવી રીતના છે, તો કે કયો જવાબ છે કેમાં આવવાનો છે એ આપણે સમજીએ. તો ખાલી જગ્યા પહેલી છે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું ખાલી જગ્યા સમીપ અગચ્છત. શું કે છે? એકલવ્ય એકલવ્ય ધનુર્વિદ્યા પઠિત ખાલી જગ્યા સમીપમ અગચ્છત. તો આપણને શું કહે છે કે એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે કોની પાસે જાય છે? તો તમને જે કૌંસમાં આપણે ઓપ્શન પાછી જોવો જોઈએ. પેલું છે આચાર્ય પ્રતિ, પછી છે શિક્ષયથી, અભસત કે દ્રોણાચાર્ય છે. તો દ્રોણાચાર્ય છે, કેમ કે દ્રોણાચાર્ય પાસે જાય છે. તો એની પહેલી ખાલી જગ્યાનો જવાબ શું આવશે? દ્રોણાચાર્ય છે. તો આ થઈ પહેલી ખાલી જગ્યા. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જુઓ. એમાં આપણને શું કહે છે? તો કે એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલ અભવત. શું કહે છે? એકલવ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલ અભવત. એકલવ્યને કોના પ્રત્યેની શ્રદ્ધા છે એ ડગમગી નહોતી, ઢીલી થઈ નહોતી. તો કોના પ્રત્યેની હતી? તો કે પેલી એમાં જો આચાર્ય પ્રત્યે. તો બીજી ખાલી જગ્યાનો જવાબ આવશે આપણે આચાર્ય પ્રતિ, કે આચાર્ય પ્રત્યેની જે શ્રદ્ધા હતી એકલવ્યને તે ઢીલી કે શિથિલ થઈ ન હતી. ત્યાર પછી આપણે ત્રીજી ખાલી જગ્યા જુઓ. ત્રીજી ખાલી જગ્યામાં છે એક કુકુર તાન દ્રષ્ટવા. શું કે છે? શું કીધું આપણે? કે એક કુકુર ત્રાણ દ્રષ્ટવા ખાલી જગ્યા. તો કે એક પિતૃ શું જોઈને, એને જોઈને ખાલી જગ્યા શું કર્યું? તો કે અભસત. અભસત એટલે કે ભસવા લાગ્યું. અભસત એટલે કે કૂતરું એક કૂતરું છે તે જોઈને ભસવા લાગ્યું. ત્યાર પછી આપણે જે ચોથી ખાલી જગ્યા છે એમાં જો એકલવ્ય અસ્માન ખાલી જગ્યા સ્વયં જ્યોત સ્વયં પ્રજ્ઞા ભવતું.
શું કહે છે? એકલવ્ય અસ્માન. એકલવ્ય અસ્માન ખાલી જગ્યા સ્વયં જ્યોત સ્વયં પ્રજ્ઞા ભવતી. શું કીધું? તો કે એકલવ્ય કેવી રીતના પોતાને સ્વયં જ્યોતને સ્વયં પ્રજ્ઞા ભવતું. તો અહીંયા આપણને એમ પણ ખબર પડી જાય કે ચાર ઓપ્શન છે ગયા. હવે 3 ઓપ્શન રહી ગયા. તો છેલ્લો ઓપ્શન કયું વધ્યું? તો કે શિક્ષક. પણ આપણે એક્ઝામમાં કઈ એ રીતના 30 ઓપ્શન આપેલા હોય નહીં. તો આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતના પોતાને સ્વયં જ્યોતને સ્વયં પ્રજ્ઞા મેળવી શકે. કેનાથી? તો કે શિક્ષકથી. શિક્ષણ દ્વારા શીખવાથી પોતે સ્વયં જ્યોત અને સ્વયં પ્રજ્ઞા છે. તો ચાલો આપણે ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યાનો જવાબ શું છે? તો કે પહેલી ખાલી જગ્યામાં દ્રોણાચાર્ય છે. બીજી ખાલી જગ્યા છે એમાં આચાર્ય પ્રત્યે. ત્રીજી ખાલી જગ્યા છે એમાં અભદ્ર. અને ચોથી ખાલી જગ્યા છે એમાં શિક્ષયતી. તો અહીંયા આપણે જે 4 ખાલી જગ્યા છે સ્વાધ્યાયની છે તે આપણે સમજ્યા. ત્યાર પછી ગુજરાતીમાં પ્રશ્નના જવાબ આપો તે સમજીએ. હવે અહીંયા આપણે ગુજરાતીમાં પ્રશ્નના જવાબ આપો તે પાઠ્યમાં નથી, પણ આપણને જે સ્વાધ્યાયમાં વિશેષ રૂપે આપેલા છે તે હું તમને અહીંયા કરાવું છું કે જેથી આપણે એક્ઝામમાં પૂછવામાં આવે તો આપણે એનો જવાબ સારી રીતે લખી શકીએ. ચાલો એમાં પ્રશ્ન 1 કયો છે? એકલવ્ય કોણ હતો? શું કહે છે? એકલવ્ય કોણ હતો? તો 1 નો જવાબ એકલવ્ય એક શું કે છે? એકલવ્ય કોણ હતો? તો એકલવ્ય એક વનમાં રહેતો છોકરો હતો. ઈ એક વનમાં રહેતો છોકરો હતો. પછી દ્રોણાચાર્ય એકલવ્યને શું કહ્યું? બીજા પ્રશ્નનો જવાબ છે દ્રોણાચાર્યએ એકલવ્યને શું કહ્યું? તો ત્યાર પછી આપણે એનો જવાબ શું આવશે કે દ્રોણાચાર્યએ એકલવ્યને કહ્યું, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. બીજા પ્રશ્નનો જવાબ દ્રોણાચાર્ય એકલવ્યને કહ્યું. શું કે છે? પ્રશ્ન 2 શું છે કે દ્રોણાચાર્ય એકલવ્યને શું કહ્યું? તો દ્રોણાચાર્ય એકલવ્યને કહ્યું, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. શિષ્ય તરીકે તને સ્વીકાર કરી શકતો નથી. શિષ્ય તરીકે હું તારો સ્વીકાર કરી શકતો
નથી. શું કીધું એને પ્રશ્ન 2 માં કે દ્રોણાચાર્ય એકલવ્યને શું કહ્યું? તો કે દ્રોણાચાર્ય એકલવ્યને કહ્યું કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું કે એને શીખવાડું છું. શિષ્ય તરીકે હું તારો સ્વીકાર કરી શકતો નથી. તો આ બીજો પ્રશ્નનો જવાબ. ત્રીજો પ્રશ્ન આપણને કહે છે કે આચાર્ય પ્રત્યે એકલવ્યની કેવી શ્રદ્ધા હતી? કે ગુરુ દ્રોણે ના પાડી કે હું તારો સ્વીકાર ના કરું, તોય છતાં આચાર્ય પ્રત્યેની એકલવ્યની શ્રદ્ધા કેવી હતી? તો કે આચાર્ય પ્રત્યે એકલવ્યની શ્રદ્ધા શિથિલ ન થાય એ તેવી અડગ શ્રદ્ધા હતી. ચાલો પ્રશ્ન 3 નો જવાબ. શું કીધું કે આચાર્ય પ્રત્યેની એકલવ્યની શ્રદ્ધા કેવી હતી? તો કે આચાર્ય પ્રત્યે એકલવ્યની શ્રદ્ધા અડગ, શિથિલ અને અડગ શ્રદ્ધા હતી. કેવી? શિથિલ અને અડગ. કેવી કે છે? અડગ શ્રદ્ધા હતી. ત્યાર પછીનો પ્રશ્ન 4 જુઓ. શું કે છે? એકલવ્ય દ્રોણાચાર્યના શિષ્ય થવા શું કર્યું? એકલવ્યે દ્રોણાચાર્યના શિષ્ય થવા શું કર્યું? તો એનો જવાબ જોવે. એકલવ્યે દ્રોણાચાર્યના શિષ્ય થવા માટે તેમની માટીની મૂર્તિ બનાવી એક વૃક્ષ નીચે સ્થાપી અને પછી સવારથી સાંજ સુધી તેની સામે ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો. શું કે છે? એકલવ્યે પ્રશ્ન 4 નો જવાબ. એકલવ્યએ દ્રોણાચાર્યના શિષ્ય થવા માટે માટીની મૂર્તિ બનાવી એક વૃક્ષ નીચે તેની સ્થાપના કરી સવારથી સાંજ સુધી તે મૂર્તિ સામે ધનુર્વિદ્યા શું કીધું એને? તો કે એકલવ્ય દ્રોણાચાર્યના શિષ્ય થવા માટે શું કર્યું? તો કે એકલવ્ય દ્રોણાચાર્યના શિષ્ય થવા માટે માટીની મૂર્તિ બનાવી એક વૃક્ષ નીચે તેની સ્થાપના કરી સવારથી સાંજ સુધી તે મૂર્તિ સામે ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો. તો અહીંયા ત્યાર પછી એકલવ્ય આપણને શું શીખવે છે? કે એકલવ્યથી આપણને શું શીખવા મળે છે? તો એ આપણે જોઈએ. પ્રશ્ન 5 નો જવાબ છે કે એકલવ્યથી આપણને શું શીખવા મળે છે? તો એકલવ્ય આપણને પોતે જ પોતાની જ્યોત
પોતે જ પોતાની જીવત અને પોતે જ પોતાની બુદ્ધિ બનવાનું શીખવે છે. સમજાણું પ્રશ્ન 5 કે એકલવ્ય આપણને શું શીખ મળે છે? પ્રશ્ન કરવામાં આવ્યો કે એકલવ્યથી આપણને શું શીખ મળે છે? એકલવ્ય આપણને શું શીખવાડે છે? તો કે એકલવ્ય આપણને શીખવાડે છે પોતે જ પોતાની જ્યોત છે અને પોતે જ પોતાની બુદ્ધિ બનાવે, એટલે પોતે જ પોતાની બુદ્ધિનો વિકાસ કરી શકે છે. બીજાનો તો આપણે ખાલી એક સહારો લઈએ છીએ. તો અહીંયા આપણે જે ગુજરાતીમાં પ્રશ્નના જવાબ આપો 4 એ સમજાવ્યા. ફરીથી હું તમને પ્રશ્ન કરું છું. જવાબ તો મેં આપ્યા છે કે એકલવ્ય કોણ હતો? એમ પ્રશ્ન કરવામાં આવે આપણને. એકલવ્ય કોણ હતો? તો કે એકલવ્ય એક વનમાં રહેતો એક છોકરો હતો. પછી કે છે કે દ્રોણાચાર્ય એકલવ્યને શું કહ્યું? શું કે છે? દ્રોણાચાર્યએ એકલવ્યને શું કહ્યું? તો કે દ્રોણાચાર્ય એકલવ્યને કહ્યું, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. શિષ્ય તરીકે હું તારો સ્વીકાર કરી શકું નહીં કે કરી શકતો નથી. ત્યાર પછી પ્રશ્ન 3 શું કે છે કે આચાર્ય પ્રત્યેની એકલવ્યની શ્રદ્ધા કેવી હતી? આચાર્ય પ્રત્યેની એકલવ્યની શ્રદ્ધા કેવી હતી? તો કે શિથિલ અને અડગ હતી. પછી કે છે કે એકલવ્યએ પ્રશ્ન 4 શું કે છે? એકલવ્ય દ્રોણાચાર્યને શિષ્ય બનવા માટે શું કર્યું હતું? શું કે છે? તો એમાં કે છે એકલવ્ય દ્રોણાચાર્યને શિષ્ય બનવા માટે માટીની મૂર્તિ બનાવી એક વૃક્ષ નીચે તેની સ્થાપના કરી અને તેની સામે સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો. પછી પ્રશ્ન 5 એમાં શું કે છે આપણને? તો કે એકલવ્ય આપણને શું શીખવે છે? તો કે એકલવ્ય આપણને પોતે જ પોતાની જ્યોત અને પોતે જ પોતાની બુદ્ધિનો વિકાસ છે એ શીખવે છે. ચાલો ત્યાર પછી આપણે વાક્ય બનાવવાના છે. શબ્દો આપ્યા હોય તો અહીંયા એ હું તમને સમજાવી દઉં કે કોઈ આપણને સંસ્કૃત શબ્દ આપ્યો છે તો સંસ્કૃત શબ્દમાંથી આપણે વાક્ય બનાવવાના છે. એ પણ સ્વાધ્યાયમાં સમજાવી દઉં કે જેથી આપણને તે સારી રીતે સમજી શકીએ. ચાલો એમાં જુઓ કે સંસ્કૃતના શબ્દોના આધારે વાક્ય બનાવવાના છે. શબ્દના આધારે વાક્ય બનાવો. એમાં આપણને અમુક શબ્દ આપ્યા છે. એક છે ધનુર્ધર, બીજું છે બાલક, ત્રીજું છે શિષ્ય અને ચોથું છે કુકુરક. એમાં પેલું છે ધનુર્ધર. તો એમાં આપણે વાક્ય બનાવીએ. કયો છે? ધનુર્ધર. ધનુર્ધર શબ્દ આપ્યો છે તો ધનુર્ધર શબ્દ જે આવી જાય એ રીતના આપણે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. તો એ તો આપણને ખબર જ છે કે એ આપણે ધનુર્ધર શબ્દ છે એમાં આવી જ ગયો છે. તો એમ બનાવીએ કે સ કુશલ ધનુર્ધર અભવત. શું કીધું? સ કુશલ ધનુર્ધર અભવત. તે એક કુશળ ધનુર્ધારી બની ગયો. પછી એનું બીજું પણ બને છે. બીજું કયું છે? તો કે આત્મશ્રદ્ધાય બલય એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. શું કે છે?
શ્રદ્ધાય બલઃ એકલવ્ય અહીંયા બે શબ્દ બન્યા. ધનુર્ધર છે એ આમાં શું કે છે? સકુશલ ધનુર્ધર ભવત આત્મશ્રદ્ધાય બલ એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. પછી ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપણને કયો આપેલો છે? બાલક. અહીંયા આપણે એવું નથી કે જે ચોપડીમાં આપ્યું છે એ જ આપણે શબ્દનો ઉપયોગ કરી શકીએ. આપણે મનોજ એક બાલક અસ્તુ એ પણ શબ્દ બનાવી શકીએ. અને અહીંયા આપણે એક બાલક આસિક જો આસિત શબ્દ શેનો છે? ભૂતકાળનો. એક બાલક આસિત એટલે એક છોકરો હતો. પણ આપણું જ બનાવીએ કે આ મનોજ છે, આ મનોજ છે. તો શું બનાવી? ઈસ મનોજ બાળક છે. તો મનોજ બાળક અસ્તિ. મનોજ બાળક છે, રમેશ બાળક છે. તો રમેશ બાળક અસ્તિ. સમજાણું? તો અહીંયા આસિત આવે નહીં. તો કયો શબ્દ લાગે? અસ્તિ. કેનો છે? ઈ વર્તમાનનો છે. પણ આસિત શાનો છે? ભૂતકાળનો. ત્યાર પછી આપણે ત્રીજો શબ્દ છે શિષ્ય. શિષ્યનું જોવો. એમાં શું કે છે? અર્જુન ગુરુ દ્રોણસ્ય પ્રિય શિષ્ય આસિત. શું કે છે? શિષ્ય શબ્દ હે. તો અર્જુન ગુરુ દ્રોણસ્ય પ્રિય શિષ્ય આસિત. અર્જુન ગુરુ દ્રોણાચાર્યનો પ્રિય શિષ્ય હતો. ત્યાર પછી આપણે ચોથો શબ્દ આપ્યો હતો. ચોથો શબ્દ કયો છે? તો કે કુકુર. તો કુકુર એટલે તો કે કૂતરું. તો એમાં એનું વાક્ય જો. એક કુકુર પસ્તી. એક કૂતરું પસતું હતું. પછી એનું બીજું પણ વાક્ય બને છે. એમાં જો એક કુકુર એક કુકુર તાન દ્રષ્ટવા અભસત. શું કે છે? કે એક કુકુર એક કૂતરું ભસતું હતું. એક કૂતરું તેને જોઈને ભસતું હતું. તો અહીંયા આપણે ધનુર્ધર શબ્દના જે વાક્ય બનાવ્યા, બાલક શબ્દનો જે વાક્ય બનાવ્યું, શિષ્ય શબ્દનું વાક્ય બનાવ્યું, ત્યાર પછી કુકુર એના પણ બે વાક્ય બનાવ્યા. તો આ રીતના સંસ્કૃત શબ્દનો આપણે ઉપયોગ કરી સંસ્કૃત વાક્ય પણ બનાવી શકીએ. તો અહીંયા આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે સમજ્યા છીએ. બસ. અસ્તુ. જય હિન્દ.